નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આખરે અવિનાશના લગ્નો લેવાઈ ગયા। તે મોનિકાને પરણીને લઈ આવ્યો હતો। ઘરમાં વર્ષો પછી કોઈ સ્ત્રીના પગલા પડ્યા અને આખું ઘર જાણે ઝગમગી ઉઠ્યું। ભાઈ રેવાન અને પિતા બળવંતભાઈ તો અવિનાશથી વધુ ખુશ દેખાતા હતા। હવે ઘર સંપૂર્ણ થયું હતું। અવિનાશ અને મોનિકા તેમના બેડરૂમમાં પ્રવેશ્યા ત્યારે અંદરની સજાવટ જોઈને ખુશ થઈ ગયા। ફૂલોથી સજાવેલા કમરામાં સુંદર મહેક આવી રહી હતી। બંને રોમાંચિત થઈ ગયા। રેવાન તેમની પાછળ જ હતો। વાહ દિયરજી, તમે તો સ્વર્ગની જેમ રૂમ સજાવ્યો છે। મોનિકાએ કમરો જોઈ ખુશી વ્યક્ત કરી। તમે મારા ભાઈ માટે સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છો એટલે માહોલ તો મારે બનાવવો જ પડે ને ભાભીજી, રેવાને હસીને જવાબ આપ્યો અને તે ગુડ નાઇટ ફર્સ્ટ નાઇટ કહીને જવા લાગ્યો। અરે દિયરજી, તમે ક્યાં ભાગ્યા? બેસો તો ખરા। મોનિકાએ હાથથી ઈશારો કરી રેવાનને અંદર આવવા કહ્યું। ભાભી, હું તો ક્યાંય ભાગતો નથી, નીચે જ બેઠો છું, પણ આ મારા ભાઈને ભાગવા દેતા નહીં। બહુ મુશ્કેલીથી તમારા હાથમાં આવ્યા છે, રેવાને હસીને કહ્યું। તમારા દિયર ભાભીનો એપિસોડ પૂરો થાય તો હું કંઈક કહું। અવિનાશે બંને પાસે બોલવાની પરવાનગી માંગી। ભાઈ, તમારે હવે કંઈ કહેવાની જરૂર નથી। ખબર છે કે તમને ઉતાવળ છે। અમારી દિયર ભાભીની મજાક મસ્તી તો હવે ચાલતી જ રહેશે। તમે અત્યારે આરામ કરો, સવારે મળીએ કહી અવિનાશને બોલવા દીધા વગર રેવાન ધડ દાદર ઉતરી ગયો। મસ્તીખોર છે, મોનિકા બોલી। બહુ બોલકણો છે, તારે કંપની રહેશે મોનિકા કહી અવિનાશ બેડ પર બેઠો। પૂછ્યું, કેમ તમે બોલવાની બાધા લીધી છે? મોનિકાએ હસતા હસતા, આમ પણ લગ્ન પછી પતિએ બહુ બોલવાનું ક્યાં હોય છે કહી મોનિકાની મજા લેતો અવિનાશ બેડ પર પડ્યો અને બોલ્યો, પપ્પા અને રેવાને બોલીને મને પરણાવ્યો છે। બોલ, ખબર છે તને? આ બંદા લગ્નની બેદીમાં હમણાં બંધાવા માંગતા ન હતા। બળવંતભાઈ આકરા પાણીએ ના હોત તો અવિનાશ લગ્ન માટે જલ્દી તૈયાર થયો ના હોત। બળવંતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી અવિનાશના લગ્ન કરવા માંગતા હતા। અવિનાશ એન્જિનિયર બન્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીની નોકરીમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તેની લગ્નની ઈચ્છા હોવા છતાં મોડું થતું હતું। એને 30મું બેઠું એટલે બળવંતભાઈ અકળાયા। બળવંતભાઈની ઉતાવળ પાછળ ચોક્કસ કારણ હતું। પત્ની પાર્વતીના અવસાનને 10 વર્ષ થઈ ગયા હતા। ઘરમાં કોઈ સ્ત્રી ન હતી। બીજો નાનો પુત્ર રેવાન કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગયો હતો। તે પણ ભાઈને લગ્ન માટે મનાવતો હતો। તે એકલો કંટાળતો હતો। ઘરમાં આવે કરફ્યુ જેવું વાતાવરણ રહેતું હતું। બળવંતભાઈ ભક્તિમાં લીન રહેતા હતા અને અવિનાશ તેની નોકરીમાં થી ઊંચો જ આવતો ન હતો। ઘર જેવું લાગતું ન હતું। હવે ઘરમાં કોઈ સ્ત્રી પગલા પાડે અને પછી પગલીઓનો પાડનાર પણ આવે એવી લાગણી બળવંતભાઈ અને રેવાનને હતી। એક મોટો અવિનાશ હતો જે ઉંમર વીતી રહી હોવા છતાં ઘર સંસાર શરૂ કરવા તૈયાર થઈ રહ્યો ન હતો। રસોઈ અને વાસણ કપડા માટે બાઈ આવી જતી હતી। બીજી કોઈ સમસ્યા ન હતી, પણ ઘરની સ્ત્રી વગર પરિવાર અધૂરો હતો। એ દિવસે બળવંતભાઈએ રેવાન સાથે મસલત કરી અને નક્કી કરી લીધું કે આજે કોઈ પણ રીતે અવિનાશને લગ્ન માટે તૈયાર કરવાનો। તૈયારે દરરોજ રાત્રે 8 વાગે આવતો અવિનાશ 10 વાગે પણ આવ્યો ન હતો। બળવંતભાઈએ
રેવાનને કહ્યું, ક્યાંક તે ચાડી ખાધી નથી ને? ના પપ્પા, હું તો તમારા પક્ષમાં છું. રેવાન બોલ્યો, ભાઈ, આજના છોકરાઓ પક્ષ પલટું નેતાઓ જેવા જ હોય છે. તે ખાનગીમાં એને કહી દીધું હોય તો આજે કામના બહાને ના પણ આવે. બળવંતભાઈને હજુ રેવાન પર શંકા હતી. પપ્પા, હું સાચું કહું છું. જો આ ફોન લગાવ્યો, સ્પીકર પર જ વાત કરીએ. રેવાને પોતાની સાબિતી આપવા પ્રયત્ન કર્યો. ઉઠાવ્યો. ફોનની રિંગ વાગી રહી હતી. કેટલીક રિંગ પછી અવિનાશે ફોન, બોલ ભાઈ. અવિનાશે રેવાનનો નંબર જોઈ કહ્યું, હવે બોલવા જેવું શું બાકી રાખ્યું છે? તમે કેટલા વાગે આવવાનું કહ્યું હતું એ પપ્પાને કહો. ફોન સ્પીકર પર જ છે. રેવાને નારાજ થઈને કહ્યું, હા પપ્પા, હું 8 વાગે આવી જવાનો હતો, પણ વિદેશથી એક ડેલિગેશન આવ્યું છે. એને હોટલમાં થાળે પાડવાનું મોડું થઈ ગયું છે. પણ ચિંતા ન કરશો, હું કલાકમાં ઘરે હોઈશ. હા ચાલ, હવે જલ્દી આવજે. બળવંતભાઈએ તેનો સમય બગાડ્યા વગર ફોન કટ કરી દીધો. રહ્યા કલાક સુધી બંને મૂંગા મૂંગા. ટીવી પર સમાચારની ચેનલો જોતા 11 વાગે અવિનાશ આવ્યો ત્યારે તેના ચહેરા પર થાક વર્તાતો હતો. ભાઈ, ફ્રેશ થઈને આવી જાઓ, હું થાળી પીરસી રાખું છું, રેવાને કહ્યું. પણ વાત શું છે પપ્પા? તમે બહુ ગંભીર દેખાવ છો. તબિયત તો સારી છે ને? બધી દવાઈઓ નિયમિત લો છો ને? અવિનાશે કપના બદલી હાથ ધોતા કહ્યું, મારી તબિયતની ચિંતા તારે ન કરવી પડે એટલે તને હવે મારે કંઈક કહેવું છે. તું પહેલા જમી લે. બળવંતભાઈ શાંતિથી વાત કરવા માંગતા હતા. અવિનાશે વિદેશી મહેમાનો સાથે થોડું ખાધું હતું એટલે બહુ ખાઈ શક્યો નહીં. તે જમીને હોલમાં આવ્યો ત્યારે બળવંતભાઈ અને રેવાન તેની રાહ જોતા બેઠા હતા. આ બંગલો તને કેવો લાગે છે? બળવંતભાઈએ તેને પૂછ્યું. એટલે નવાઈથી ચારેય તરફ નજર નાખી અવિનાશ બોલ્યો, પપ્પા, બંગલો થોડો જૂનો થયો છે, રંગ ઝાંખો થયો છે. ઉપરના આપણા ત્રણેયના બેડરૂમ તો સારા છે. તમે કહેતા હોય તો રંગ કરાવી દઈએ. રેવાન, હવે આને કઈ ભાષામાં સમજાવું કે આ બંગલો હવે ભૂત બંગલા જેવો લાગે છે? એ બળવંતભાઈ સહેજ ચીડાયા. ભાઈ, હવે તમે લગ્ન માટે કેટલી રાહ જોડાવાના છો એ કહો. માં હોત તો તમારો કાન પકડીને ક્યારના લગ્નની ચોરીમાં બેસાડી દીધા હોત. રેવાને બળવંતભાઈનો ઈશારો સમજાવ્યો. તમે કેમ ઉતાવળ કરો છો? મારે હજુ નોકરીમાં એક પ્રમોશન લેવાનું છે. વધારેમાં વધારે 6 કે 12 મહિના લાગશે. હમણાં ઓફિસના કામે આટા ફેરા વધારે છે. પછી તમે કહેશો તેની સાથે 7 ફેરા ફરી લઈશ. હમણાં લગ્ન કરીશ તો એને સમય આપી નહીં શકું. અવિનાશે પોતાનું આયોજન કહ્યું. બળવંતભાઈ હવે ઉગ્ર થયા. જો તું વર્ષોથી આવું જ કહેતો આવ્યો છે, તારી વધતી ઉંમરનો તને કંઈ ખ્યાલ છે કે ને? 30ની ઉપર ચાલી જઈશ પછી છોકરીઓ તારી સાથે લગ્ન કરવા જલ્દી તૈયાર નહીં થાય. બધી છોકરીઓ તારા હા પાડવાની રાહ જોઈને બેસી રહી નથી. પણ પપ્પા, હવે થોડા મહિના રોકાઈ જાવ ને. અવિનાશ ધીમેથી કરગર્યો. ના, હવે હું તારું કંઈ સાંભળવાનો નથી. બળવંતભાઈ આજે જીદી ચડ્યા હતા. એક રસ્તો છે, તમારે વહુ જ લાવવી છે ને તો આપણે રેવાનને પરણાવી દઈએ. અવિનાશે બળવંતભાઈને ઉપાય સૂચવ્યો. રેવાન વચ્ચે જ કૂદી પડ્યો. ભાઈ, હું તો ઘોડે ચડવા તૈયાર છું. તમારી જેમ વર્ષો બગાડવા માંગતો નથી. પણ આ પપ્પા માનતા નથી. અવિનાશ સમજી ગયો કે બંનેની મિલીભગત છે. તેણે છેલ્લો પ્રયત્ન કરી જોયો. પપ્પા, આવતા મહિને હું વિદેશની ટ્રીપ પરથી પાછો આવું એ પછી આપણે છોકરીઓ જોવાનું શરૂ કરી દઈએ. છોકરીઓ તો મેં જોઈને રાખી છે. તારે મતું જ મારવાનું છે. શું વાત કરો છો? અવિનાશને થયું કે બંને પૂરી તૈયારી સાથે જ બેઠા છે. આનાકાની કરતા અવિનાશને આખરે બળવંતભાઈએ અલ્ટિમેટમ આપી દીધું કે જો તે 1 માસમાં લગ્ન નહીં કરે
તો તેઓ વૃદ્ધાશ્રમ ચાલ્યા જશે. અવિનાશ પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તે છોકરી જોવાની ઝંઝટમાંથી છટકવા માંગતો હોય એમ મજાકમાં કહ્યું, એવું ના થાય કે મારા વતી રેવાન છોકરીઓ જોઈ આવે. અરે, તારે આખી જિંદગી એની સાથે જીવવાની છે, તારે જાતે જ જવું પડે. આવી વાતમાં આળસ ના ચાલે. હવે લાંબી વાતો છોડ, આ લે યાદી. કાલથી જ આપણે બંને છોકરીઓ જોવાનું શરૂ કરી દઈએ. બળવંતભાઈએ ટેબલના ખાનામાંથી યાદી કાઢી તેને બતાવતા કહ્યું, પણ પપ્પા રેવાન સાથે આવે તો સારું. અવિનાશને એકલા પપ્પા સાથે જવાનું ગમતું ન હતું. અરે, છોકરી જોવા કોણ આવ્યું છે એમાં ગૂંચવાણો થશે તો તમારો બંનેનો ચહેરો અને બાંધો આમ તો સરખા જેવો જ છે. રેવાને થોડી દાઢી રાખી છે, એટલો જ ફરક છે. બળવંતભાઈએ ડર વ્યક્ત કર્યો. અવિનાશ આ બાબતે માન્યો નહીં. તેણે રેવાનને સાથે લેવાની જીદ કરી એટલે બળવંતભાઈએ નમતું જોખવું પડ્યું. અવિનાશે બીજા દિવસથી છોકરીઓ જોવાનું શરૂ કરી દીધું. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ થઈ. પહેલી 3 છોકરીઓને અને તેના પરિવારને અવિનાશ ગમી ગયો, પણ અવિનાશની ઉંમર સામે વાંધો પડ્યો. બંને વચ્ચેનું 8-10 વર્ષનું અંતર હોવાથી આ બાબતે છોકરીના મા બાપ કોઈ બાંધછોડ કરવા માંગતા ન હતા. રાત્રે બળવંતભાઈ ખીજવાયા. હું વર્ષોથી કહેતો હતો કે હવે છોકરીઓ જોવા મન, પણ મારું સાંભળતો જ ન હતો. પછી માંડ તૈયાર થયેલા અવિનાશનો ઉત્સાહ વધારવા બોલ્યા, તું ચિંતા ન કર અવિનાશ, હું થોડી વધુ ઉંમરની છોકરીઓ શોધી કાઢીશ. વળી છોકરીઓ જોવાનું શરૂ થયું. એક પછી એક છોકરીઓ જોવાતી ગઈ અને મોનિકાનો વારો આવ્યો. મોનિકાની ઉંમર 25 સુધી પહોંચી ગઈ હતી. તે ભણેલો ગણેલો અને મોટી પોસ્ટ પર નોકરી કરતો છોકરો શોધતી હતી. બળવંતભાઈને પણ ઘર પસંદ આવ્યું. તેના પરિવારમાં એક નાની બહેન નમિતા જ હતી. તેમનું પોતાના જેવું નાનું સુખી કુટુંબ બળવંતભાઈને વધારે પસંદ આવ્યું હતું. આ તરફ મોનિકાના માતા પિતા પણ સાસુ નણંદ હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઈ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. 2 દિવસ રાહ જોઈને તેમણે અવિનાશને કહી દીધું, આજે મારે જવાબ જોઈએ છે. આખરે અવિનાશે પોતાના દિલની વાત કહી દીધી. મને તો મોનિકા પસંદ આવી છે. રીવાન, તારું શું કહેવું છે? ત્યાં બળવંતભાઈ બોલી ઉઠ્યા, એને શું વાંધો હોય? પપ્પા, એનો અભિપ્રાય પણ જરૂરી છે. હું પત્ની પસંદ કરું છું તો એને ભાભી પણ પસંદ કરવાની છે. અવિનાશ રેવાનના અભિપ્રાયને મહત્વ આપતો હતો. તમને છોકરી ગમી છે તો હા પાડી દો. હું હજી ભાભી તરીકે તેમની કલ્પના કરી શક્યો નથી. તમારી જોડે હું છોકરી જોવા આવ્યો હતો, ભાભી જોવા નહીં. રેવાને મજાક કરતા પોતાનો અભિપ્રાય આપી દીધો. અવિનાશ અને મોનિકાના જેટલી ઝડપથી લગ્ન નક્કી થયા એટલી ઝડપથી લેવાઈ પણ ગયા. પહેલી રાત માટે થાનગઢથી મોનિકાએ લગ્ન માટે અવિનાશ કેવી રીતે તૈયાર થયો તેની બધી વાત ટૂંકમાં સાંભળી લીધી. હવે તે પહેલી રાત માટે રાહ જોવા માંગતી ન હતી. મોનિકાએ તેને આકર્ષવાનું શરૂ કર્યું. શરમના આવરણ એક પછી એક દૂર થઈ રહ્યા હતા. આછા અંજવાળામાં બંને તરફ લાવા ભટકી રહ્યો હતો. અવિનાશ પણ રોમેન્ટિક મિજાજમાં આવી ગયો હતો. તેનો અંગે અંગ પર થતો સ્પર્શ મોનિકાને એક નવી જ અનુભૂતિ કરાવી રહ્યો હતો. 2 શરીર એક થવા માટે થનગની રહ્યા હતા. અવિનાશ તેની સાથે પ્રેમ કરી રહ્યો હતો, પણ શરૂઆત કરી રહ્યો ન હતો. મોનિકા શરીર સંબંધ બાંધવા ઉતાવળી બની હતી. તેને સખીઓ પાસેથી પહેલી રાતના રોમાંચ, આનંદ અને અનુભવની ઘણી વાતો સાંભળી હતી. અવિનાશ થોડી વારે તેનાથી અળગો થઈ ગયો. કેમ, શું થયું? મોનિકાને સપનું તૂટી ગયું હોય એમ લાગ્યું. હવે સૂઈ જઈએ. અવિનાશે સહેજ નિરાશામાં સૂરમાં કહ્યું. કેમ? મોનિકાએ નવાઈથી પૂછ્યું. મારો મત છે કે સુહાગરાત લગ્નના 2-3 દિવસ પછી મનાવી જોઈએ. કામસૂત્રમાં પણ એવું લખ્યું છે. છોકરી માનસિક અને શારીરિક રીતે સજ્જન થવી જોઈએ. નવું ઘર, નવો પરિવાર, નવો માહોલ, બધું નવું હોય ત્યારે તેને થોડો સમય મળવો જોઈએ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ.
કહી અવિનાશ સૂઈ ગયો. મોનિકા સ્વીટ ડ્રીમ્સ બોલી શકી નહીં. આજે તેનું સપનું તૂટી ગયું હતું. તે શરમને કારણે પોતાના દિલની વાત અવિનાશને કહી શકી નહીં. અવિનાશનું વર્તન તેને થોડું અજીબ લાગ્યું. આજના જમાનામાં લગ્ન સુધી ઘણા યુગલ રાહ જોતા નથી. સગાઈ પછી પહેલી રાતનો અનુભવ મળવે છે, ત્યારે અવિનાશ લગ્ન પછી રાહ જોવાનું કહી રહ્યો છે. તેના મનમાં અચાનક સવાલ થયો, ક્યાંક અવિનાશ નપુસંગ તો નથી ને, જે જલ્દી લગ્ન કરવા તૈયાર ન હતો. એમ કહેતો જ હતો તેના પિતા અને ભાઈના હઠાગ્રહને કારણે તૈયાર થયો હતો, કે પછી બીજું કોઈ કારણ છે. મોનિકાએ અવિનાશનું પહેલી રાતનું વર્તન સમજાતું ન હતું. તેણે પ્રેમની શરૂઆત તો કરી હતી. મોનિકાના શરમમાં બોલી શકી ન હતી, પણ તેને શરીર તો સોંપી દીધું હતું. છતાં અવિનાશે અચાનક અટકીને સુહાગરાત મનાવવાનું ટાળ્યું હતું. તે કેટલાય અરમાનો સાથે પતિની બાહુમાં સમાઈ હતી. અવિનાશ હોઠ સુધી પ્યાલું આવી ગયા પછી તરસ્યો સૂઈ ગયો હતો. મોનિકા વિચારી રહી હતી, પોતે તો ખળખળ વહેતી નદી જેવી હતી, સાગરમાં સમાવા વહી રહી હતી. અવિનાશ કેમ તેનાથી અળગો થઈ ગયો, એની ચિંતામાં મોનિકાને થોડી વાર સુધી ઊંઘ ન આવી. તેણે અવિનાશના નપુસંગ હોવાથી અને તેને બીજી કોઈ સ્ત્રી સાથે પ્રેમ હોવા સુધીની કલ્પના કરી નાખી હતી. એ માટે તેના મન પાસે કારણો હતા. લગ્ન એટલા ઝડપથી લેવાઈ ગયા કે અવિનાશ સાથે શાંતિથી બેસીને વાત કરવાનો સમય જ ના મળ્યો. તેને ઓળખી કે જાણી શક્યો નહીં. તે નોકરીમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે લગ્ન પહેલાના સમયમાં બહુ ઓછો સમય માટે મળી શકાયું. કોઈ પણ પુરુષ પહેલી રાતે બેકાબુ બની જતો હોય છે, ત્યારે અવિનાશે પુરાણી પરંપરાને નિભાવવાનો આગ્રહ કેમ રાખ્યો? તેના મનમાં એક પછી એક પ્રશ્ન ફૂટી રહ્યા હતા. તેના મનમાં મારા માટે સારી ભાવના હશે, હું લગ્નની તૈયારીના કામકાજમાં થાકી ગઈ હોઈશ, એમ વિચાર્યું. પણ એટલી જ પહેલી રાત માટે થનગનતી હતી. એ કેમ ના અનુભવી શક્યો? પોતે તો તેને સમર્પિત થવા ઈશારો કરી દીધો હતો. અવિનાશને કોઈ શારીરિક સમસ્યા હશે. તેને પોતાની મરજી વિરુદ્ધ પિતાભાઈની જીદને કારણે જ લગ્ન કર્યા છે. જેવા પ્રશ્નો મોનિકાના મન પર બળાત્કાર કરવા લાગ્યા. લગ્નનો થાક અને વિચારોનો થાક તેને ઊંઘમાં પ્રદેશમાં લઈ ગયો. અડધી રાતે અવિનાશ ઉઠ્યો. તેણે જોયું તો મોનિકા ચાદર ઓઢીને સૂતી હતી. તેણે શરીર પરથી ચાદર ખસેડી તો મોનિકાના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હતું. તેનું શરીર તેને ઇજન આપી રહ્યું હતું. ખુદ મોનિકા તેને રાત્રે ઉકસાવી રહી હતી. એ તો સ્વર્થ સોંપી તૈયાર હતી, પણ જે રાત માટે વર્ષોની તપસ્યા કરી હતી એ રાત તેણે તેની લાગણીઓ માટે છોડી દીધી હતી. છોકરી પહેલી રાતે થાકેલી અને શારીરિક સંબંધ માટે તૈયાર ન હોવાથી વાત પોતે ક્યાં વાંચેલી કે સાંભળેલી એ વિચારવા લાગ્યો. હવે એ વિશે વધારે વિચારવાનો સમય ન હતો. તેણે મોનિકાના માનસિક અને શારીરિક રીતે સજ્જન થવા અને આ પરિવારમાં પડી જવા 2-3 દિવસ આપવાનો કરેલો નિર્ણય જાળવી રાખવા માંગતો હતો. પણ મોનિકાની કુંવારી કાયા જોઈ તેનું લોહી રગરગમાં ઉછાળા મારી રહ્યું હતું. અત્યારે શરીરનો થનગટાટ વધી રહ્યો હતો અને ઈચ્છાઓ બળવત્તર બની રહી હતી. પોતાની જાતને સંયમમાં કેમ રાખી શકશે એ સમજાતું ન હતું. તેની ઊંઘ ઉડી ગઈ હતી. તેને એક ઉપાય સૂઝ્યો. અવિનાશ ઊભો થયો અને બેડરૂમમાં બેડના એક ખાનાને ધીમેથી ખોલ્યું. તેમાંથી બિયરની બોટલ કાઢી. અવિનાશને પીવાની લત ન હતી. ક્યારેક તે શોખથી લઈ લેતો હતો. ઘણી વખતે રાત્રે થાકીને લોથપોથ થઈ જતો ત્યારે માનસિક શાંતિ માટે બિયર લેવાનું મન થઈ જતું. વિદેશી મહેમાનો સાથે ફરવાનું થતું અને વિદેશમાં જતો ત્યારે તેમને કંપની આપવા તે ક્યારેક પી લેતો હતો. આજે મન મારવા તેણે બિયરની બોટલ સીધી મોઢે માંડી. અધરના જામ છોડીને તે બિયરના જામ પી રહ્યો હતો. અવિનાશથી રોજ કરતા વધારે પીવાઈ ગઈ. તે કેટલી પી ગયો તેનું ભાન જ ના રહ્યું. મોંમાં ગંધ ના આવે એટલે તેણે 2-3 એલચી
ખાઈ લીધી અને બેડ પર પડ્યો. અર્ધ બેભાન અવસ્થામાં જેથી સ્થિતિની મોનિકાને વળગીને સૂઈ ગયો. સવારે રેવાન ચા બનાવતો હતો ત્યારે મોનિકા તેની પાછળ કોઈલની જેમ ટહુકી. ગુડ મોર્નિંગ દેવરજી. ઓહ, વેરી ગુડ મોર્નિંગ ભાભીજી. રેવાને ચમકીને જોયું. મોનિકા નાઈ ધોઈને ભીના વાળ સાથે કિચનમાં આવી પહોંચ્યા હતા. ખુશખુશાલ દેખાતી. મોનિકા ભાભી સાથે સુગંધનું વાવાઝોડું આવ્યું હોય એવું રેવાને લાગ્યું. કિચન મહેકી ઉઠ્યું. શું વાત છે ભાભી, બહુ જલ્દી ઉઠી ગયા. મને એમ કે આજે બપોરનું જમવાનું મારે બહારથી લાવીને તમને બોલાવવા પડશે. રેવાને ટીખળ કરી. હવે તમારે સવારની ચા કે બપોરના જમવાની ચિંતા છોડી દેવાની. ભાભીજી ઘર પર હે. મોનિકા મસ્તીમાં ઝૂમતી બોલી. સહી પકડે હે કહી રેવાને તેની વાળની એક ઉડતી લટને પકડી આંખથી પાછળ કરી. તમે બેસો શાંતિથી, હું હોલમાં ચા લઈને આવું છું. મોનિકાએ વાળની લટને કાન પાછળ બરાબર રાખતા શરમાઈને કહ્યું અને પછી પૂછ્યું, પપ્પાજી કેટલા વાગે ઉઠે છે? પપ્પા તો હજુ કલાક બાદ ઉઠશે, પણ પહેલી રાતવાળા ભાઈ માટે તો આજે હું પહેલી વખત કંઈ કહી શકી નહીં કે ક્યારે ઉઠશે. કહી રેવાન હસ્યો અને કિચનની બહાર નીકળી ગયો. મોનિકાને થયું કે રેવાન બહુ મસ્તીખોર લાગે છે. તે લગ્ન પહેલા 2 વખત જ એને મળી હતી, પણ તેની મસ્તીનો અનુભવ થઈ ગયો હતો. અવિનાશ કરતા એ વધારે વાત કરતો હતો. પહેલી મુલાકાત વખતે જ્યારે અવિનાશ સાથે તેને એકાંતમાં વાત કરવા પરિવારે મોકલી ત્યારે રેવાને અવિનાશને પૂછ્યું હતું, ભાઈ બીક લાગતી હોય તો હું આવું. ત્યારે અવિનાશે પણ મજાકમાં કહ્યું, લગ્ન પછી ડરવું જ પડશે, ત્યારે મદદમાં આવજે. અવિનાશ સાથેની પહેલી મુલાકાત 5 જ મિનિટની રહી હતી. બધું નક્કી જેવું જ હતું. તેને શું પૂછવું એ સમજાતું નહોતું. શોખ અને બીજી બાબતો બાયોડેટામાં આવી જ ગઈ હતી. તેણે નોકરી અને પરિવાર વિશે વાત કરી હતી. ત્યાં રેવાન ટપકી પડ્યો હતો. તમારી પાત્ર વાતચીત જ ચાલી રહી છે ને એ જોવા આવ્યો હતો. અધ ખુલ્લો દરવાજો નોક કરી જવાબની રાહ જોયા વગર તે અંદર આવી ગયો હતો. મોનિકાએ સહેજ નવાઈ લાગી હતી. રેવાને પછી હસીને કહ્યું હતું, મારા ભાઈ પર તમારા પરિવારને વિશ્વાસ નથી. તમને બંનેને જલ્દી બોલાવે છે. મોનિકા બહાર આવી ત્યારે તેની બહેનપણીઓ કોઈ અગત્યને કામે ફોન હતો. તેને થોડીવાર ફોન પર વાત કરી અને પછી મહેમાનો માટે ચા નાસ્તો લેવા મમ્મી સાથે કિચનમાં ગઈ હતી. ત્યારે પણ રેવાન તેની પાછળ કિચનમાં આવ્યો હતો. આંટી તમારી દીકરીને સાસરે તકલીફ નહીં પડે. મને પણ રસોડું સંભાળતા આવડે છે. હું બધું એમને શીખવી દઈશ. રેવાને હસીને કહ્યું. એ સાંભળી મા દીકરી પણ હસી પડ્યા હતા. બીજી મુલાકાત બજારમાં ખરીદી કરવા નીકળ્યા ત્યારે થઈ હતી. અવિનાશને ખરીદીનો અનુભવ ન હતો અને બહુ રસ પડતો ન હતો. એ તો દુકાનમાં બેસી જ રહેતો હતો. વધારે સમય તો ફોન જ પર ઓફિસના માણસોને સૂચના આપતો રહેતો હતો. રેવાન જ તેને ચોઈસ માટે સૂચન કરતો હતો અને તેનો હરીસો બનીને કપડાની પસંદગી માટે જવાબ આપતો હતો. ભાભી, આ ડ્રેસ તમારા પર એકદમ જચે છે. કોઈ પણ તમને જોઈને કહેશે કે ભાભી હોય તો રહેવાની હોય. એવી ખરેખર અવિનાશને પસંદ આવશે કે મોનિકાને અવિનાશની ચિંતા થતી હતી. એને તો એવી કઈ પડી નથી. એ ભાઈ તો પતિના હોદ્દા કરતા કંપનીના જલ્દીથી મોટો હોદ્દો મેળવવાની ફિરકમાં વધારે છે. તમે બધું મારા પર છોડી દો કહી રેવાને કપડાં પેક કરાવવાનું શરૂ કરાવી દીધું. નાઇટી ખરીદતી વખતે પણ રેવાને સૂચન કર્યું ત્યારે મોનિકા શરમાઈ ગઈ હતી અને એ બધું પછી લઈ લઈશ એમ કહી દુકાનદારને હિસાબ કરવા કહી દીધું હતું. ચા ઉભરાઈ એટલે તેના અવાજથી મોનિકા વિચારોમાંથી બહાર આવી અને ચા લઈ હોલમાં પહોંચી. ત્યારે રેવાન છાપું વાંચતો બેઠો હતો. ચાનો કપ હાથમાં લેતા રેવાન બોલ્યો, હવે તો સવારે આ છાપું વાંચવા માટે લેવા પહેલા તમારા ચહેરાના દર્શન કરવા સારા પૂછ્યું, કેમ કે હવે છાપું અળખામણું બની ગયું. મોનિકાએ નવાઈથી પૂછ્યું, ના છાપું તો વાંચવાનું પણ પછીથી. તમારા ખીલેલા ચહેરા પર દેવીત્વ તો છે,
શાંતિ અને પ્રેમનો ભાવ આખો દિવસ સુધારી દે એવો છે. રેવાને ભાવસભર સ્વરે કહ્યું, ચાલો હવે ભાભીને મસ્કા મારવાનું રહેવા દો. પહેલા એ કહો કે ચા કેવી બની છે. મોનિકાએ રેવાનની વાત બદલાવતા પૂછ્યું. મસ્ત. રેવાને હાથનો ઈશારો કરીને કહ્યું. રેવાને શાંતિથી ચા પીધી. ત્યાં સુધી મોનિકા બેસી રહી અને બોલી, આજે કોલેજમાં નથી જવાનું ને? કેમ, આજે કંઈ ખાસ છે? રેવાને નવાઈથી પૂછ્યું. તમને પણ લગ્નનો થાક હશે ને? આરામ કરો ને 2 દિવસ. મોનિકાએ સૂચન કર્યું. થાક તો તમને પણ હશે ને? ભાઈ પરથી આજે ક્યારેય તમારા પ્રેમનો કે ફૂતરશે એની ખબર નથી. હું ત્યાં સુધી કોલેજમાં આંટો મારી આવું, થોડા પીરિયડ ભરી આવું. બોલી રેવાન ઊભો થઈ ગયો. લાગે છે કે કોલેજમાં કોઈ રાહ જુએ છે. મોનિકાએ રેવાનની તીખળ કરી. કોલેજની તો ખબર નથી, પણ તમે મારી રાહ જરૂર જોજો. આપણે સાથે જ જમીશું. ભાઈ પણ સ્વર્ગની સફરથી આવી ગયા છે, કહી મોનિકાની જવાબની રાહ જોયા વગર રેવાન સડસડાટ બહાર ગયો અને બાઇક ચાલુ કરી નીકળી ગયો. મોનિકા રેવાનનું બાઇક દેખાતું બંધ થયું ત્યાં સુધી તેને જોતી રહી. મોનિકાને થયું કે અવિનાશ તો આખો દિવસ નોકરીની પાછળ દોડતો રહેવાનો છે. રેવાનને લીધે સમય પસાર થઈ જશે. મોનિકા રસોઈની તૈયારી કરવા લાગી. બળવંતભાઈ ઉઠ્યા એટલે તેમને ચા નાસ્તો આપી તે પાછી રસોઈમાં પરોવાઈ ગઈ. અવિનાશ હજુ ઉઠ્યો ન હતો. તે એક વખત જોઈ આવી ત્યારે ઘસઘસાટ ઊંઘતો હતો. તેને ઉઠાડવાનું મન ના થયું. તેનો થાક ઉતરી જાય તો સારું એમ વિચારી પાછી ફરી હતી. બળવંતભાઈ મંદિરે નીકળી ગયા હતા. તેઓ એમના સિનિયર સિટીઝન ગ્રુપ સાથે બેસવાના હતા અને 12 વાગે આવવાના હતા. મોનિકા હવે એકલી પડી હતી. ત્યાં અવિનાશ બેડરૂમની બહાર આવી બોલ્યો, મોનિકા, હાય માય ડાર્લિંગ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પણ હવે ગુડ આફ્ટરનૂન થવા આવ્યું છે. ચાલો જલ્દી પરવારી લો, હું ચા ગરમ કરું છું. મોનિકાએ નીચેથી જવાબ આવ્યો. મોનિકા ચા લઈને ઉપર બેડરૂમમાં પહોંચી એટલે અવિનાશે તેને પકડીને ભીસી નાખી અને હોઠ ચૂમી લીધા. મોનિકાને થયું કે અવિનાશ તેને બેડમાં પાડીને ભીસી નાખે, પણ રેવાનનો આવવાનો સમય થઈ ગયો હતો એટલે બોલી, હવે ચા પી લો, જમવાનો સમય થશે. પછી સહેજ શરમાતા બોલી, અવિનાશ થેન્ક યુ. શેનો આભાર? હવે આપણે પતિ પત્ની થયા છીએ. કોઈ પણ વાતે આભાર માનવાનો નહીં. એકબીજાના સાથી બન્યા છે, જીવનભર માટે જોડાયા છીએ. અવિનાશ આગળ કંઈક બોલવા ગયો ત્યાં મોબાઈલની રિંગ વાગી. તેણે ફોન કાન પર મૂક્યો. વાત સાંભળી તેના ચહેરા પર ખુશી અને નિરાશાના ભાવ પલટવા થયા. ઠીક છે, કહી અવિનાશે ફોન મૂકી દીધો. તારાથી હાથની મીઠી ચા પીતા પહેલા કડવી કોફી જેવા એક સમાચાર તને કહેવા પડશે. અવિનાશ નિરાશાથી બોલ્યો. મોનિકા પ્રશ્ન ભરી આંખે તેને જોઈ રહી. બોસનો હુકમ છે કે પરમ દિવસે દુબઈ જવાનું છે. એક ડીલ પતાવવા માટે જવું પડશે. આ તો સારા સમાચાર છે. આપણું હનીમૂન વિદેશમાં થશે. મોનિકા ખુશીથી ઉછળી પડી. સોરી મોનિકા, મારે એકલાએ જ જવું પડશે. ઓફિસના કામથી જવાનું હોય ત્યારે પરિવારના સભ્યને સાથે લઈ જવાતા નથી. અવિનાશ ખચકાતા બોલ્યો. મોનિકાને ફરી આંચકો લાગ્યો. તે વિચારી રહી, અવિનાશ તેનાથી દૂર કેમ ભાગી રહ્યો છે. લગ્ન પછી રજાઓ પણ લીધી નથી. આ ફોન અગાઉથી કરેલી ગોઠવણ હતો કે શું? મોનિકા ચા લઈને ઉપર જઈ રહી હતી ત્યારે જ વિચારતી હતી કે અવિનાશ સાથે હનીમૂન ટૂરની હવે ચર્ચા કરી લેવી જોઈએ. તેને કેટલીય રજાઓ લીધી છે એ પણ કહ્યું નથી. અવિનાશ ચા પીતો હતો ત્યારે જ ઓફિસથી આવેલા ફોનમાં વિદેશ જવાના સમાચાર હોવાથી મોનિકા ખુશ થઈ ગઈ. પણ જ્યારે અવિનાશે એકલા જવાની વાત કરી ત્યારે મોનિકાને આંચકો લાગ્યો. તેને થયું કે અવિનાશ તેનાથી કંઈક છુપાવી રહ્યો છે. તેને અવિનાશ પર શંકા ઊભી થઈ રહી હતી, પણ તે ચૂપ રહી ને તે નારાજ થઈ હોવાનો અવિનાશને ખ્યાલ આવી ગયો. મોનિકા, આપણે પછી જરૂર જઈશું. તું કહેશે ત્યાં ફરવા જઈશું. આ વખતે મારે એકલા એ જવું પડશે. અવિનાશે પોતાની વાત દોહરાવી. મારો ખર્ચ આપણે કાઢીશું, કંપની પાસે નહીં માગીએ. પછી તમારા બોસને વાંધો નહીં હોય ને? મોનિકાએ ઉપાય સૂચવ્યો.
જો એ રીતે પણ શક્ય નથી. કંપનીનો નિયમ છે કે કામ અર્થે ક્યાંય પણ જાઓ ત્યારે પરિવારના કોઈને પણ સાથે લઈ જઈ ના શકો, સિવાય કે કંપનીની કોઈ વ્યક્તિ હોય અને એનું પણ ત્યાં જવાનું જરૂરી હોય. આટલી મોટી કંપની મારા જેવા એક માટે પોતાનો નિયમ બદલી કે તોડી ના શકે. અવિનાશે ગંભીર થઈને પોતાની મજબૂરી વર્ણવી. કહી દો ને કે તમારી જ ઈચ્છા નથી. મોનિકા રિસાઈ ગઈ. અરે એવું નથી ડાર્લિંગ, હું વચન આપું છું કે આપણે ક્યાંક જઈશું. અવિનાશ મોનિકાને મનાવવા લાગ્યો. તમે તો લગ્ન પછી રજાઓ પણ લીધી નથી, કશું આયોજન પણ કર્યું નથી. મોનિકાએ નારાજ થઈ ગયું. મેં 10 દિવસથી રજા લીધી હતી. આજે જ રેવાન સાથે બેસીને કાર્યક્રમ બનાવવાનો હતો, પણ હવે આવ્યા પછી જ વાત. અવિનાશ વિદેશ જવા મક્કમ હતો. રજા લીધી છે તો ના પાડી દો ને, બીજા કોઈને મોકલશે. આપણી પરિસ્થિતિ સમજશે. મોનિકાએ જીદ પકડી. આમ તો આવતા મહિનાની 8 ટેપ હતી, તેમાં ફેરફાર થયો છે અને આજ તો મોકો છે પ્રમોશન માટેનો. રજામાં પણ હું કામ કરું અને વિદેશમાં સારી ડીલ થઈ જાય તો પ્રમોશન પાકું. પછી આપણી પાસે સમય જ સમય છે. પ્રમોશન પછી જવાબદારી વધશે પણ કામ ઓછું થઈ જશે. પ્રોમિસ કે તું કહે ત્યાં તને લઈ જઈશ. અવિનાશ આ તકને છોડવા માંગતો ન હતો. અવિનાશની વાત મોનિકા સમજી શકતી ન હતી, છતાં તેને ઈચ્છા વિદેશની ટૂરની હતી. તમે પપ્પાજી અને રેવાનને વાત કરી લેજો. મોનિકા હથિયાર હેઠા મૂકવા માંગતી ન હતી. તેને આશા હતી કે રેવાન કે પપ્પાની વાત તો માનવી જ પડશે. બંને ના પાડે તો અવિનાશનો વિચાર બદલાઈ શકે છે. એ બંનેએ લગ્ન કરવા તૈયાર કર્યું હતો. હવે વિદેશ ન જવા ફરજ પાડી શકે છે. મોનિકાની વાત સાંભળી અવિનાશ સહેજ ડરી ગયો. તેને ખબર હતી કે બંને જણા ઘરની નવી વહુનો જ પક્ષ લેવાના હતા અને પક્ષ લે એમાં કંઈ ખોટું પણ ન હતું. દરેક પોતાની જગ્યાએ સાચું હતું. અવિનાશે રેવાન અને પપ્પાને સમજાવવાની માનસિક તૈયારી કરી લીધી હતી. મોનિકા રિસાઈને નીચે જતી રહી હતી. તે નાહી ધોઈ પરવારીને નીચે આવ્યો ત્યારે પપ્પા મંદિરેથી આવી ગયા હતા અને રેવાનની રાહ જોતા હતા. અવિનાશે પપ્પાને પગે લાગી જય શ્રી કૃષ્ણ કહ્યા. બળવંતભાઈએ આશીર્વાદની મુદ્રામાં હાથ કર્યો અને બોલ્યા, મારે થોડી વાર થઈ ગઈ. આજે અમારા ગ્રુપને મારા તરફથી ચા ભજીયાની પાર્ટી આપી. તારા લગ્નમાં બધા આવી શક્યા ન હતા. સારું કર્યું પપ્પા કહી અવિનાશ રસોડામાં ગયો. મોનિકા થાળી તૈયારી કરી રહી હતી. અવિનાશે મોનિકાને મનાવવા થોડી છેડછાડ કરી, પણ મોનિકાએ બરાબર પ્રતિભાવ ના આપ્યો. એટલે અવિનાશ પાછો હોલમાં આવતો હતો. ત્યાં રેવાન આવી પહોંચ્યો અને મજાકના સૂરમાં ધીમેથી બોલ્યો, ભાઈ તમે ક્યારથી રસોડામાં જતા થઈ ગયા? ભાભીને બધી રસોઈ આવડે છે, નહીં આવડતી હોય તો હું શીખવી દઈશ. રેવાન તારી ભાભી અત્યારે મજાકના મૂડમાં નથી કહી અવિનાશ બહાર આવી ગયો. રેવાન નવાઈથી જોઈ રહ્યો. સવારે તો ભાભી મસ્ત મૂડમાં હતા, રસોડામાં બહાર આવી ગઈ હતી, હવે અચાનક શું થઈ ગયું? એવું કયું વાવાઝોડું આવી ગયું હશે? રેવાન ધીમા પગલે રસોડામાં ગયો અને ભાભીની સાડીમાં દેખાતા ખુલ્લી કમરના ભાગમાં ગલી પછી કરી નથી. ભાભીએ જોયા વગર જ કહ્યું, જાઓ, મારે તમારી સાથે બોલવું જ. કેમ? મેં કયો ગુનો કર્યો ભાભીજી? રેવાને આશ્ચર્યથી પૂછ્યું. રેવાનનો અવાજ સાંભળી મોનિકા ઓઝાપાઈ ગઈ. તેણે સાડીનો છેડો કમરમાં બરાબર ખોસી ગયું. રેવાન તમે ક્યારે આવ્યા? સોરી, હું તમારા ભાઈ છે એમ સમજીને બોલી ગઈ. પણ વાત શું છે ભાભી? તમારા ચહેરાઓ પર નવા લગ્નની ચમક જોવાને બદલે ચકમક કેમ જોઈ રહ્યો છું? રેવાનને ભાઈ અને ભાભીનું વર્તન રહસ્યમય લાગી રહ્યું હતું. આપણે જમીને એ વાત કરીશું, પણ તમે મારા પક્ષમાં રહેજો. મને તમારા સાથની જરૂર છે. મોનિકાએ કોઈ સંદર્ભ વગર વાત કરી એટલે રેવાન સમજી ના શક્યો. ભાભી જમવાનું પીરસવા લાગ્યા. બધા જમવા બેસી ગયા. લગ્નમાં આવેલા મહેમાનોની વાત કરતા બધાએ જમી લીધું. બળવંતભાઈ જમીને ઊભા થયા એટલે મોનિકાએ કહ્યું, પપ્પાજી અને રેવાન તમે હોલમાં બેસજો, હું બધું ઢાંકીને આવું છું. બધા હોલમાં પહોંચ્યા એટલે બળવંતભાઈએ ઈશારાથી પૂછ્યું,
કે વાત શું છે? રેવાન પણ એ જ રીતે પ્રશ્નસૂચક નજરે ના શકે. અવિનાશે ગંભીર થઈને પોતાની મજબૂરી વર્ણવી. પપ્પા પ્રોફેશનલ અને ઇન્ટરનેશનલ કંપની છે. અહીં સંબંધ લાગણી કશું જોવાતું નથી અને હું કંપનીની ગુડ બુકમાં રહેવા માંગુ છું. અવિનાશ પોતાની પરિસ્થિતિ સમજાવવા લાગ્યો. થોડી દલીલો પછી સસરાજી બળવંતભાઈ હારી રહ્યા હતા એટલે મોનિકાએ દિયર રેવાનને વચ્ચે પાડ્યો. હવે રેવાન જ તેમનો સહારો હતો. રેવાનભાઈ, હવે તમે જ તમારા મોટા ભાઈને સમજાવો. લગ્નના ત્રીજા દિવસે કોઈ પત્નીને ઘરે છોડીને એકલા ફરવા જઈ શકે? ભાભી, ભાઈ ફરવા નથી જવાના, કંપનીના કામથી જવાના છે. એમની વર્ષોની નોકરીમાં આવું ઘણી વખત થયું છે. મને લાગે છે કે એમણે જવું જોઈએ. વર્ષોથી તે પ્રમોશનની તકની રાહ જોઈને બેઠા છે. રેવાને અવિનાશની તરફેણ કરી એ જોઈ મનિકા ચોંકી ગઈ. તેમનો લાડકો દિયર તેમની જ વિરુદ્ધમાં જઈ રહ્યો હતો. એનું શું કારણ હશે? રેવાનભાઈ, તમે પણ એમની ગાડીમાં બેસી ગયા. મારી લાગણીની કોઈની દરકાર જ નથી. મોનિકા રડું થઈ ગઈ. રેવાને તેમના માથે હાથ મૂકી આશ્વાસન આપતો હોય એમ કહ્યું, ભાભીજી ચિંતા ના કરો, હું છું ને, તમને કંપની આપીશ. તમારે આસપાસમાં ક્યાંય જવું હશે તો હું લઈ જઈશ. ભાઈ વર્ષોથી પ્રમોશન માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ કદાચ એમના માટે સુવર્ણ તક બની ગઈ. મોનિકાને મનમાં પ્રશ્ન થયો કે રેવાન અવિનાશને વિદેશ મોકલવા કેમ કહી રહ્યો છે? એમાં એનો પોતાનો કોઈ સ્વાર્થ હશે. મને કંપની આપવા એ કેમ ઈચ્છે છે? મોનિકાએ અવળા માટે ચડી રહેલા વિચારો પર બ્રેક મારી અને કહ્યું, ઠીક છે, તમે જઈ આવો. હું એટલા દિવસ પિયર જતી રહીશ. તું પિયર જઈશ તો લોકો વધારે વાત કરશે, મારું ખરાબ દેખાશે. મારી વિનંતી છે કે તું અહીં જ રહે, પપ્પાને પણ કંપની રહે. અવિનાશે મોનિકાને પિયર ના જવા સમજાવી. રેવાન વચ્ચે જ બોલી ઉઠ્યો, હા ભાભી, તમે અહીં જ રહો, અમને હવે તમારા વગર ગમશે નહીં. નટખટ રેવાનની આ લાગણી હતી કે મોનિકા વિચારી રહી પછી બળવંતભાઈની વાત માની. તેને પિયર જવાનું માંડી વાળ્યું. તમે જલ્દી પાછા આવજો. મોનિકાએ આખરે શરણાગતિ સ્વીકારી લીધી. તે પણ પતિની પ્રગતિ ચાહતી હતી, પણ હજુ મિલનની શરૂઆત થઈ ત્યાં વિયોગ આવી ગયો એટલે દુઃખી હતી. આમ તો 15 દિવસનો જ કાર્યક્રમ છે, પણ ત્યાં પહોંચ્યા પછી રિટર્નનું બુકિંગ કરાવીશ. અવિનાશે પરિસ્થિતિ સમજાવી. 2 દિવસ અવિનાશની વિદેશની તૈયારીમાં જ નીકળી ગયા. ક્યાંક નજીકમાં ફરવા પણ જઈ શકાયું નહીં. 15 દિવસની ટ્રીપ હતી એટલે મોનિકાએ નાસ્તો પણ બાંધી દીધો. 2 દિવસ અવિનાશ તેની સાથે પ્રેમભરી મસ્તી સાથે અડપલા પણ કરતો રહ્યો, છતાં મોનિકા નારાજ જેવી જ રહી. ખાસ વાત કરી નહીં. મોનિકા રેવાન સાથે અવિનાશને એરપોર્ટ પર મૂકવા ગઈ ત્યારે રેવાને તેને વધુ પડતો ખુશ દેખાયો. પાછા ફરતા રેવાને એક હોટલ પાસે કાર ઊભી રાખી અને મોનિકાને કહ્યું, ચાલો ભાભી. પૂછ્યું, ક્યાં હોટલમાં? મોનિકાએ ગભરાટ ભર્યા સ્વરમાં નવાઈ સાથે, હા, આજનું મેનુ તમારી પસંદનું, તમને જે ભાવતું હોય એનું પાર્સલ કરાવી લઈએ. રેવાને ઉત્સાહથી કહ્યું, હું ઘરે બનાવીશ. ના, આજે તમારે ઘરે જમવાનું બનાવવાનું નથી. તમારા હાથની મહેંદી હજુ સુકાઈ નથી અને અમે તમને કામ કરાવી રહ્યા છીએ, કહી રેવાને મોનિકાનો હાથ પકડી તેને કારની બહાર કાઢી. મોનિકાએ સિફતથી હાથ છોડાવી આગળ વધતા કહ્યું, તમે ખોટી તસદી લો છો. રેવાને મોનિકાની પસંદ ખાવાનું પેક કરાવ્યા પછી પપ્પાને ભાવતો પુલાવ પણ લીધો. ઘરે આવીને ત્રણેય સાથે બેસી જમ્યા. રાત પડી ગઈ હતી. બળવંતભાઈ વહેલા સૂઈ જતા હતા. તે પોતાના બેડરૂમમાં જતા રહ્યા. મોનિકા હોલમાં સોફામાં આડી પડી રોડની સિરિયલ જોતી રહી. રેવાને કોલેજનું એક્સાઇટમેન્ટ હતું તે લખતો રહ્યો. પરીક્ષા નજીક હતી એટલે તે મોડે સુધી વાંચવાનો હતો. થોડી વાર પછી તેની નજર મોનિકા ભાભી પર ગઈ. મોનિકા ભાભીની આંખો બંધ હતી. તેને ભણવાનું મૂકી દીધું અને ઊભો થયો. ફૂલ સ્પીડમાં ફરતા પંખાને કારણે મોનિકા ભાભીના શરીર પરથી સાડીનો પલવ સરી ગયો હતો. બ્લાઉઝમાંથી ભરાવદાર યૌવન છલકાતું હતું અને એક પગ વાંકો રાખ્યો હતો એટલે એના પરથી સાડી અને ચણિયો ઉપર ચઢી ગયા હતા. તેમના પગની માસલ ગોરી પીંડીઓ દેખાતી હતી. કોઈ પણ પુરુષની નજર બગડે એવું તેમનું મદદ રૂપ હતું. યુવાનીમાં પ્રવસેલો રેવાન ધીમા પગલે મુખ્ય દરવાજા પાસે ગયો અને દરવાજો બંધ કરી દીધો. એ પછી ધીમા પગલે ટીવી બંધ કરીને તે મોનિકા ભાભીની એકદમ નજીક ગયો
અને તેમના મોં ઉપર ઝૂક્યો. રેવાનને મોનિકા ભાભીના શ્વાસોશ્વાસ સ્પષ્ટ સંભળાઈ લાગ્યા. રેવાનને મોનિકા ભાભીના શ્વાસોશ્વાસ સ્પષ્ટ સંભળાવા લાગ્યા. કોલેજનું લખવાનું કામ કરી રહ્યો હતો. મોનિકા થાકી હતી, પણ આ સિરિયલ તે લગ્નની દોડધામમાં એક અઠવાડિયાથી જોઈ શકી ન હતી. વાર્તામાં આગળ શું થયું હતું તે જાણવાની તે તાલાવેલી હતી. તેણે વિચાર્યું કે સિરિયલ જોઈને બેડરૂમમાં જઈ કપડાં બદલી સૂઈ જશે. સિરિયલ જોતી વખતે તેને ઝોકા આવવા લાગ્યા હતા, એટલે તે આડી પડી હતી, પણ સિરિયલ એટલી રહસ્યમય હતી કે તેને છોડી શકી નહીં. તેને સિરિયલની સાથે સાથે રેવાનના પણ વિચાર આવતા હતા. રેવાન તેની સાથે વધુ પડતો હળીભળી રહ્યો હતો. લગ્નના 3 દિવસમાં જાણે વર્ષોથી કોઈ ઓળખતું હોય એટલી સહજ રીતે વર્તી રહ્યો હતો. કેટલીક વખતે તેનો સહજ સ્પર્શ રોમાંચ સાથે ડર જગાવી જતો હતો. મોનિકાને રેવાનની નિયત પર કોઈ શંકા ન હતી, પણ કોઈ વખત તેની વાતમાં કોઈક બીજો જ ઈશારો પોતાને કેમ લાગતો હતો એ સમજાતું નહોતું. પોતે વધારે પડતું વિચારતી હોય એમ પણ લાગતું હતું. રેવાનનો સ્વભાવ જ મસ્તીખોર હતો કે પછી ટીવી જોતા અને રેવાનની વાતો વિચારતા આંખો ક્યારે મળી ગઈ તેનો મોનિકાને ખ્યાલ જ ના રહ્યો. અચાનક મોં પર કંઈક પડ્યું હોય એવું લાગતાથી ચમકીને બેઠી થઈ. તરત જ સાડીનો પાળો છાતી પર ઢાંકી દીધો અને ઉપર ચડી ગયેલી સાડી અને ચણિયો નીચે ઉતારી દીધા. તે શરમથી લાલ થઈ ગઈ. સામે જ ઊભો રેવાન જોર જોરથી હસી રહ્યો હતો. કેવા ડરી ગયા! હા હા હા! મોનિકાનો ચહેરો પાણીવાળો હતો. તેણે જોયું તો રેવાનના હાથમાં છોડને છાંટવાના પાણીનો નાનકડો ફુવારો હતો. તેનાથી તેણે મોનિકાના ચહેરા પર પાણીની પિચકારી મારી હતી. મોનિકાએ સાડીના પાલવથી મોં લૂછ્યું અને ગભરાયેલા સ્વરે પૂછ્યું, આ શું સીધી હજી? રેવાન માંડ હસવું ખાલી બોલ્યો, મજા આવી ને ભાભી? મારી પિચકારી કેવી હતી? ઊંઘ ઉડાડી દીધી ને તમારી? હા, પણ હું ક્યારે ઊંઘી ગઈ? મોનિકાએ પોતે ક્યારે ઊંઘી ગઈ તેનો ખ્યાલ જ રહ્યો ન હતો. હું લખતો હતો ત્યારે મારી નજર પડી તો તમારી આંખ બંધ હતી. મને એમ કે તમે આંખો બંધ કરીને સિરિયલના સંવાદ સાંભળી રહ્યા છો, પણ પછી નજીક આવી જોયું તો તમારા નસકારાઓ ધીમેથી બોલી રહ્યા હતા. પહેલા તો થયું કે હલબલાવીને ઉઠાડવું, પણ પછી થોડી મસ્તી કરવાનું મન થયું એટલે પાણી છાંટ્યું. પણ સોરી હો, તમારી ઊંઘ બગાડી. તમે હવે ઉપર જઈ સૂઈ જાઓ. મારે તો જાગવું પડશે. ઘણું લખવાનું બાકી છે. હું તો કદાચ અહીં જ લંબાવી દઈશ, રેવાને મોનિકાને કહ્યું અને પછી ગંભીર થઈ પોતાના ચોપડા લઈ સોફાઓમાં ગોઠવાઈ ગયો. પછી ગુડ નાઇટ કહી લખવા લાગ્યો. મોનિકા કંઈક વિચારી દાદા ચઢવા લાગી. બેડરૂમ બંધ કરી તે કપડાં બદલવા લાગી અને રેવાને પોતાના શરીરનો કેટલો ખુલ્લો રહી ગયેલો ભાગ જોઈ લીધો હશે એમ વિચારી શરમ અનુભવવા લાગી. પછી ઝટપટ નાઇટ ડ્રેસ પહેરી ઊંઘી ગઈ. ગઈકાલની ઘટનાના આંચકામાંથી મોનિકા હજુ બહાર આવી ન હતી. તેને રેવાનું વર્તન સમજાતું ન હતું. કાલે તેણે પોતાનો પાણી છાંટીને જગાડી. એ પહેલા શરીર પર સ્પર્શ કર્યો હશે. એ પણ યુવાન છે. આ સ્થિતિમાં ભાભીને જોઈને તેનું મન ચલિત થયું હશે. તે રસોડામાં વિચારતી હતી ત્યાં જ રેવાન આવી પહોંચ્યો. સ્વીટ મોર્નિંગ ભાભીજી. રેવાને આજે સવારની શુભકામનાઓ સાથે 2 હાથ જોડી નમસ્કારની મુદ્રા કરી. મોનિકાને થયું કે કાલની પહેલી બાબત માટે તે માફી તો માંગી રહ્યો નથી ને વધારે વિચાર્યા વગર તેને પણ ઉશ્કેરભર્યો આવકાર આપ્યો. આવો દેવરજી, ક્યાં હાલ હે? હાલ તો ફિલહાલ અચ્છા હે. આજનો શું કાર્યક્રમ છે? મારે કોલેજમાં રજા છે. ક્યાંય બહાર જવું છે? મોનિકા ગૂંચવાઈ ગઈ. તેની યુવાન દિયર સાથે એકલા બહાર જવાનું યોગ્ય લાગતું ન હતું અને રેવાન થોડો મજાકિયો હતો, એટલે તેને સમજવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું. આજે તો ઘરનું થોડું કામ પતાવવાનું છે. ઘરમાં કોઈ સ્ત્રી ના હોય એટલે બધું આમ તેમ પડ્યું રહે. સફાઈ ના થાય, કેટલાક જરૂરી કામો પણ ના થયા હોય એટલે મારે બધું સરખું કરવું છે. તમે તો આખા ઘરની સિકલ બદલી નાખશો. મોનિકાના કામોની યાદી સંભાળી રેવાને કહ્યું. આ ઘરમાં બીજી વહુ આવે એ પહેલા વ્યવસ્થિત કરી દેવું છે. મોનિકાએ જાણી જોઈને રેવાનના લગ્નની વાત છેડી દીધી. ભાભી, તમને આ બંદાની સ્વતંત્રતા ગમતી નથી. હજુ ભણી તો લેવા દો. પ્રેમના પાઠ આવડતા હોવાથી ભણવાના પાઠ આવડી જતા નથી. મારે કોઈ જલ્દી નથી, રેવાને જવાબ આપી દીધો. તમે પણ મોડું કરશો તો તમને પણ તમારા ભાઈની જેમ જલ્દી છોકરી મળશે નહીં. મોનિકાએ અવિનાશને લગ્ન મોટી ઉંમરે કર્યા એ યાદ અપાવ્યું.
ના મળે તો પણ વાંધો નથી, તમે આવી ગયા એટલે ઘણું છે, રેવાને કહ્યું. મોનિકા ચમકી ગઈ. તેને વાતને આગળ વધારી. પણ કોઈ તો એવી છોકરી કોલેજમાં હશે કે જેને જોઈને દિલ ધક ધક કરવા લાગતું હશે. દિલ તો અભી બચ્ચા હે જી, અભી તો ધડકના સીખા હે દિલને, યુવાન તો થવા દો. રેવાનો જવાબ સાંભળી મોનિકા વધારે ગુંજવાય. તેને થયું કે રેવાન સાથે દલીલ ના જીતવું મુશ્કેલ છે. એટલે વાત બદલીને બોલી, જુઓ ને પપ્પા, જાગી ગયા હોય તો હું ચા ગરમ કરીને લાવું. રેવાન પપ્પાને બોલાવા ગયો. બળવંતભાઈએ ચા પીધી અને કહ્યું, વહુ બેટા, આજે જમવાનું થોડું વહેલું બનાવજો. મારે બપોરે અમારા સિનિયર સિટીઝનના એક કાર્યક્રમમાં જવાનું છે. આવતા સાંજ પડી જશે. સાંજે શું બનાવવું પપ્પા? મોનિકાએ તેમને પૂછી લીધું. હવે મને પૂછવાનું નહીં, રેવાને પૂછી લેવાનું. માના ગયા પછી એનું પસંદનું એને ખાવા મળ્યું જ નથી. પેલી બાઈ રોજ ભાખરી શાક અને ખીચડી જ ખવડાવતી હતી. બળવંતભાઈએ રેવાન પર વાટ નાખી દીધી અને પોતાના રૂમમાં જતા રહ્યા. મોનિકાએ રેવાનને પૂછ્યું, બોલો ધીરજી, આજની ફરમાઈશ શું? રેવાન કહે, ભાભી તમે જે બનાવશો એ ખાઈ લઈશ. તમારા હાથની મીઠાશ એમાં ભળી જ જાય છે. તો પછી બટાકાવાળા બનાવવાની શું છે? એ ગળ્યા થઈ જશે, કઈ મોનિકા હસી પડી અને રસોઈની તૈયારી કરવા લાગી. રેવાનને થયું કે મોનિકા ભાભી આવ્યા પછી ઘરમાં માહોલ બદલાઈ ગયો છે. ઘર જીવંત બની ગયું છે. એમની સાથે વાત કરવાની મજા આવે છે. જાણે કોઈ સખી મિત્ર સાથે વાત કરી રહ્યો હોઉં એવું લાગે છે. તેમના હાથમાં જ નહીં, દિલમાં પણ મારા માટે લાગણી વર્તાય છે. અવિનાશ દુબઈ આવ્યા પછી સતત 1 અઠવાડિયાથી દોડધામમાં હતો. તેને ઘણા લોકોને મળવાનું હતું. દુબઈમાં ચાલતા પ્રોજેક્ટનું અવલોકન કરી તેનો રિપોર્ટ કરવાનો હતો. 1 અઠવાડિયાની કામગીરીથી તેના બોસ ખુશ હતા. અવિનાશને ખબર પડી હતી કે તે લગ્ન પછી તરત તેમના આદેશથી વિદેશ આવ્યો. એ વાતથી બોસ ખાસા પ્રભાવિત હતા. અહીં આવીને તેણે મોટાભાગનું કામ ઝડપથી પતાવી દીધું હતું. તે ભારતની ઓફિસમાં રિપોર્ટ કરતો રહેતો હતો. હવે અહીંના એક મેનેજરને મળીને થોડું કામ પતાવવાનું બાકી હતું. અવિનાશને જ્યારે ખબર પડી કે એ મેનેજર બીજા દેશમાં કોઈ કામથી ઉપડી ગયા છે, ત્યારે તે નિરાશ થયો. તેને હવે બીજા 10 દિવસ રોકાવું પડે એમ હતું. તેણે બીજું કામ હાથ પર લઈ લીધું હતું. ફોન પર તે મોનિકાને જલ્દી પાછો ફરશે એમ કહેતો હતો. તે વ્યસ્તતાને કારણે વધારે સમય વાત કરી શકતો ન હતો. પણ તેને મોનિકાની અને પપ્પાની વાતો પરથી ખ્યાલ આવી ગયો કે રેવાનને લીધે સમય પસાર થઈ જતો હતો. મોનિકાની નારાજગી દૂર થઈ હોવાનું લાગતું હતું. હવે તે બહુ ફરિયાદ કરતી ન હતી. અવિનાશે મોનિકા અને રેવાન માટે ખરીદી કરી લીધી હતી. પપ્પા માટે ખાસ લેવા જેવું કંઈ લાગ્યું ન હતું, પણ તે યાદગીરી માટે કશુંક મળી જાય એમ વિચારતો હતો. અવિનાશ એકલો પડ્યો ત્યારે વિચારતો હતો કે મોનિકા સાથે આવી હોત તો મજા આવી જાય. દુબઈ આમ તો એક બિઝનેસ સેન્ટર છે, પણ ફરવાવાળા માટે તો એક સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. તે કેટલાક સ્થળો પર જઈ આવ્યો, પણ વધારે રોકાઈ શક્યો નહીં. તેને મોનિકાની યાદ સતાવવા લાગી. 2 દિવસ પછી કંપનીની ઓફિસમાં ભારતનો એક પરિચિત કર્મચારી રાજન મળી ગયો. અરે અવિનાશ, તું ક્યારે આવ્યો? રાજન તેને જોઈ ખુશ થયો. ઘણા દિવસથી આવ્યો છું, હવે જવાની તૈયારી કરું છું, અવિનાશે તેને કહ્યું. તે બેચલર જ હતો. તેની સાથે અવિનાશને સારું ફાવી ગયું. બંને સાંજે નવરા પડ્યા એટલે દરિયા કિનારે ફરવા ગયા. રાજને જાણ્યું કે અવિનાશ લગ્ન કરી લીધા ત્યારે તે ખુશ થઈ ગયો. વાહ યાર, અભિનંદન. હું તો હજી કુંવારો જ છું, પણ એકદમ કુંવારો નથી. રાજનનો ઈશારો અવિનાશ સમજી ગયો. રાજન અહીં કોઈ સ્ત્રી પાસે જતો હતો. તેને અવિનાશને પણ મજા કરવાની ઓફર કરી. અવિનાશ જાણતો હતો કે રાજન બેશરમ છે. તેને પીવાનું વ્યસન છે. અત્યારે તેને વધારે પી લીધું હતું. પીધા પછી તેને કોઈ વાતનું ભાન રહેતું ન હતું. એટલે તેણે રાજનને ના પાડી દીધી. ત્યારે તેણે કહ્યું, અરે યાર, નવી નવેલી પત્નીને મૂકીને તું તો આવી ગયો. એકલો શું કરીશ? ચાલ આજની રાતનું તારું ક્યાંક ગોઠવી આપું, તું પણ યાદ કરશે.
પણ અવિનાશે ઇનકાર કરી દીધો. રાજને જ્યારે જાણ્યું કે અવિનાશ હજુ સુહાગરાત પણ મનાવી નથી, ત્યારે તે હસવા લાગ્યો અને મજાકમાં બોલ્યો, જોજે તારું આ કામ ક્યાંક તારો નાનો ભાઈ ના પૂરું કરી દે. હા હા, જબાન સાંભળીને બોલ રાજન. અવિનાશ ખીજવાઈ ગયો અને તેનાથી દૂર જતો રહ્યો. પણ લથડતી ચાલે રાજન તેની પાસે આવ્યો અને બોલ્યો, સોરી દોસ્ત, પણ તારે ભાભીને એકલી મૂકીને આવવાનું ન હતું. આજના જુવાનિયાનો કોઈ ભરોસો નથી. હું જેની પાસે જઉં છું એ ભાભી જ રાજનને. વાતથી અવિનાશ ચોંકી ગયો. એ બધું દુબઈમાં ચાલે. અમારા સંસ્કાર મજબૂત છે. હું કેટલીય વાર દુબઈ આવ્યો છું. તારી જેમ દારૂ પીતો નથી કે સ્ત્રીઓ શોધતો નથી, પણ તારા ભાઈને તો ઘરમાં જ સ્ત્રી મળી ગઈ ને. રાજન કહી રહ્યો હતો, તારી બકવાસ બંધ કર રાજન. નશામાં તું બોલે છે એનું તેને ભાન નથી. મારે તારી કોઈ વાત સાંભળવી નથી, કહી અવિનાશ જવા લાગ્યો. ત્યારે લથડતા રાજને તેનો શર્ટ પાછળથી પકડીને અટકાવ્યો અને કહ્યું, સાંભળવું ના હોય તો કહી નહીં, જો તો ખરો લે. કહી એના મોબાઈલમાં યુટ્યુબ ખોલી શબ્દો ટાઈપ કરવા લાગ્યો. અવિનાશે જોયું તો તેની દિયર ભાભીએ લખ્યું હતું અને ઘણા બધા દિયર ભાભીના રોમાંસના વિડીયો આવી ગયા હતા. રાજને એક વિડીયો ચાલુ કર્યો. તેમાં ભાભી તેના દિયર પાસે સામે ચાલીને જતી હતી. બીજો વિડીયો જોયો તો એમાં દિયર તેની ભાભી સાથે કંઠી હાલતમાં હતો. ભાભી પણ બિંદાસ મજા કરાવતી હતી. એ જોઈ અવિનાશનું મગજ બહાર મારી રહ્યું હતું. જો આ રોમાંસ સિવાય કઈ આવે છે? હે, એકલા દિયર ભાભી ક્યાંય ભજન કરતા ક્યાંય દેખાય છે? હે રાજન જાણે પોતાની વાત સાબિતી કરી રહ્યો હતો. અવિનાશે ગુસ્સામાં વિડીયો બંધ કરી તેનો ફોન તેના ખિસ્સામાં જબરદસ્તી ખોસ્યો અને તેના હાથમાંથી બોટલ લઈ ગટગટાવી ગયો. મોનિકાને જોઈને આવ્યા પછી રેવાને કહ્યું હતું કે તેણે મોનિકાની ભાભી તરીકે કલ્પના કરી નથી, એક છોકરી તરીકે જ જોઈશે. તેને રેવાન અને મોનિકાની મજાક મસ્તી અને વાતચીત યાદ આવવા લાગી. પોતે દુબઈમાં જાય એવા રેવાનને ખુશી વ્યક્ત કરી હતી. બધી વાતો એવો ઈશારો કરતી હતી કે રેવાનને અવિનાશ લાંબુ વિચારતા અટકી ગયો. તે નશાની હાલતમાં હોટલ પર પહોંચ્યો પછી પણ રેવાન અને મોનિકાના સંબંધ વિશે જ વિચારતો રહ્યો. વિચિત્ર કલ્પનાઓ કરતો રહ્યો. તેને દિયર ભાભીના જોયેલા વિડીયોમાં રેવાન અને મોનિકાના ચહેરા દેખાવા લાગ્યા. મિત્રો, હવે આગળ શું થશે એ આપણે સાંભળીશું આગળના ભાગમાં. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી એ પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. પસંદ આવ્યું હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીએ આગલા એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને મિત્રો, હા, તમારે આગળનો ભાગ સાંભળવા માટે કેટલા ઉત્સુકતા છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે કહેશો તો જલ્દીમાં જલ્દી ભાગ આવી જશે, નકર થોડીક વાર લાગશે. તો તમે જેટલી કોમેન્ટ કરશો એટલો આપણો વહેલો ભાગ આવી જશે. તો મિત્રો, હાલો